મેના નથી કહેતા વર્ષોથી ભગવાનના દર્શન કરીએ, મંદિરે જઈએ, પૂનમો ભરીએ, પ્રતીક્ષા કરીએ, પણ એવી અનુભૂતિ કેમ નથી કે ભગવાન હૃદયમાં આવ્યા? પ્રતીતિ થાય છે, અનુભૂતિ થાય છે, પ્રતીતિ થાય છે, અનુભૂતિ થાય છે, પણ લેસન આપનાર ટીચર બરાબર નથી એટલે ખબર નથી પડતી કયું સબ્જેક્ટ ચાલે છે. સાહેબ, લેસન આપનાર ટીચર બરાબર હોય તો ખબર પડે કયા સબ્જેક્ટમાં કયો વિષય ચાલે છે. કારણ કે ભગવાન જ્યારે હૃદયમાં આવે ત્યારે સૌથી પહેલા એક ક્ષણિક માટે તમારી આંખમાં એની મેતે ધડધડ આંસુ આવે. તમારી ઈચ્છા ના હોય, હૃદય એકદમ ભરાઈ જાય, આંખમાં ધડધડ આંસુ આવે, હૃદય પુલકિત થાય, શરીરના બધે રૂવાડા ઊંચા થઈ જાય, નિકટમાં કોણ બેઠું છે ને પ્રતીતિ ના થાય. અને પછી એ વ્યક્તિ એમ કે મને કઈ થયું તું ખબર ના પડે. થયું નતું, પ્રભુની પ્રતીતિથી, ભગવદ અનુગ્રહથી, કૃપાનાથે તારી પર કૃપા કરી છે ને પ્રતીતિ છે. અને ભગવાન જેની પર કૃપા કરે તો પેલું કામ એ છે એ પરિવારમાં ધીરે ધીરે ધર્મ આવે. કારણ કે ફોર્માલિટી, મેન્ટાલિટી અને રિયાલિટી, અન્ડરસ્ટેન્ડ? ફોર્માલિટી જુદી, મેન્ટાલિટી જુદી ને રિયાલિટી જુદી છે. ફોર્માલિટી એટલે સામેવાળી વ્યક્તિ મંદિરે જાય છે એટલે રોજ મંદિરે જવાનું. એ 11 કરે છે એટલે આપણે છાનું માનું ખાઈને 11 કરવાની. આ ફોર્માલિટી. રિયાલિટી, ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ ભયંકર વરસાદ અને વાવાઝોડું હોય પણ એકાદશીના વ્રતને દિવસે જઈને દર્શન કરવા, ધીસ ઇઝ રિયાલિટી. અને મેન્ટાલિટી એ છે જવું તોય ઈચ્છા, ના જવું તોય વાંધો નહીં. જવા તૈયાર થઈ ગયા હોય પછી ઘરના લોકો કે નહીં જાવ, ચાલ હા નથી જવું તાર લે. હા ભાઈ, ભગવાન સૌથી પહેલા વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. અને જ્યાં ભગવાન આવ્યા અને ભગવાન મંગલમય કહે છે તદભુતમ તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણં ચતુર્ભુજં શંખગદાયુધાયુધં શ્રીવત્સલક્ષ્મ્યં ગલશોભિકોસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદશોભગં શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાને મંગલમય બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. ભાઈ, બાલ મુકુંદ, ભગવાને મંગલમય બાલ મુકુંદનું સ્વરૂપ ધારણ કર્યું. બાલ મુકુંદ સ્વરૂપના દર્શન ભગવાને 2 વાર કરાયા છે. એક વાર વસુદેવ દેવકીને કરાયા અને એક વાર એ જ બાલકૃષ્ણનું સ્વરૂપ ભગવાને માર્કંડ મુનિને દર્શન કરાયા છે. જેવી ભાગવતની કથા છે કે ભગવાન માર્કંડ મુનિને જગતની માયા બતાવે છે. કારણ માર્કંડ મુનિનું આયુષ્ય ક્ષણિક હતું, ચંદ દિનો માટે આયુષ્ય હતું. એટલે માર્કંડ મુનિની માતાને કોઈએ કહ્યું કે એક વિનંતી છે, જેટલા સાધુ સંતો આવે એ બધાને પગે લગાડવા. પગે લાગતા 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 એકવાર સપ્ત ઋષિઓ આવ્યા અને સપ્ત ઋષિઓને જ્યાં માર્કંડ મુનિ પગે લાગ્યા એટલે સપ્ત ઋષિઓ બોલા સતમ જીવતું સર્વદા, તારું આયુષ્ય 100 વર્ષનું થાય. માર્કંડની માતા ચિંતિત થયા અને ભગવદ અનુગ્રહથી એવું કહેવાય કે માર્કંડ મુનિ 1 લાખ વર્ષ જીવ્યા. અને એ જ માર્કંડ મુનિ જ્યારે ભગવાનનું ભજન કર્યું એમાં જગદંબા ભગવતીએ ભગવાન નારાયણે એનું દિવ્ય પહેલું સ્વરૂપ
માર્કંડ મુનિને કરાયું. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાદં બાલં મુકુંદં મનસા સ્મરામિ. ભગવાન બાલ મુકુંદ તરીકે પ્રગટ થયા છે. ભગવાન વસુદેવજીએ કહ્યું, દેવકીને, દેવકી આમ ગયો ને આમ આવ્યો, મારા આવતા સુધી ભગવત સ્મરણ ચાલુ રાખજો. વસુદેવ કોણ? જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક છે, આનું નામ વસુદેવ. દેવકી કોણ? જેની બુદ્ધિમાં દૈવત છે, એનું નામ દેવકી સાહેબ. અમુક ઘરમાં તમે જુઓ કે ભાઈઓ કરતા ને પરિવાર કરતા એ પરિવારમાં એક માં એવી હોય કે જેની બુદ્ધિથી આખા ઘરનું કલ્યાણ થાય. કોઈ દિવસ એમ ના માનવું કે બૈરાની બુદ્ધિ પગની નહીં સાહેબ. ઘણી વાર બહેનોની બુદ્ધિ પણ એટલી અગ્રણ્ય હોય છે સાહેબ. કોઈક વાર પુરુષ પરિવારથી હારી જાય, ઘરના લોકો પરિવારથી હારી જાય, બધા હારી જાય ને ત્યારે એ જ ઘરની માં કે પુત્ર બધું કે ઘરની દીકરી એક જ શબ્દ એવો બોલે જે શબ્દથી આખા ઘરનું કલ્યાણ થાય સાહેબ. હા, બાકી બહેનો બરાબર કે છે, બહેનો કે છે ને તમારામાં તો એ બરાબર છે, એ બરાબર છે. અને ભાઈઓ બિચારા ભાઈઓ બરાબર એ સમજે જ છે કે બુદ્ધિ નથી એટલે તું ખાલી કર્યા કરે છે. દેવકી એ બુદ્ધિ છે ને વસુદેવ એ વિવેક છે સાહેબ. અને બુદ્ધિમાં દૈવત આવે ને, અને ભગવાને પણ, મેં કહ્યું ને, ભગવાને પણ ગીતામાં કહ્યું દદામી બુદ્ધિ યોગ. અને તમારું કહ્યું ને ભાઈ, આપણો જન્મ થાય અને જન્મ થયા પછી હોસ્પિટલ વાળા દાખલો લખી આપે, ભાઈ આ છે, માતાની સહી હોય, પિતાની સહી હોય, ડોક્ટરની સહી હોય. પણ સાહેબ ભગવાનની કૃપા તો જુઓ. ગીતામાં તો કહ્યું ને, આ મહાભારતની જે કુરુક્ષેત્રમાં કથા છે એના પર જ છે. તમારા ને મારો જન્મ થતા પહેલા ભગવાને માની ઉદરમાંથી પ્રગટ થતા પહેલા આપણા કહ્યું ને કે આપણા બર્થડે પર બર્થના સર્ટિફિકેટ ઉપર ભગવાને સહી કરી દીધી છે ભાઈ. ભગવાને પહેલી સહી એ કરી, મામે કમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. બીજી સહી ભગવાને એ કરી, કરીશ્યે વચનમ તવ, તું મારો થઈ જા, તું કે એ પ્રમાણે હું કરવા તૈયાર છું, તું કે એ પ્રમાણે હું કરવા તૈયાર છું. ભગવાને ત્રીજી સહી એ કરી કે દદામી બુદ્ધિ યોગમ, હું કહું એ પ્રમાણે કરીશ તો તારી બુદ્ધિ નહીં, તારું જીવન નહીં, તારું આખું અનેક જન્મો સુધી તારું કલ્યાણ કરવાની જવાબદારી મારી. દદામી બુદ્ધિ યોગ, હું તને બુદ્ધિ યોગ આપું. એટલું જ નહીં, ચોથી સહી કરી, સૃચિનામ શ્રીમતામ ગ્રહે, મારી આજ્ઞા પાડે, મારી મર્યાદામાં રહે તો હું શું કરું, તને શ્રીમંતાઈમાં જન્મ આપું અને એવો ગર્ભ શ્રીમંત બનાવું. યમયમ ચિંતયેતિ કામમ તમ તમ પ્રાપ્તતિ નિશ્ચિતમ, તું જે મનમાં વિષય જે વિચાર કરે એ બધા તારા સંકલ્પો પૂરા કરું છે. અને પછી તું કોઈનો આશરો રાખે નહીં, અને દુનિયા ભલે તને દગો કરે, દુનિયાથી હારી જાય, અને તું જે મારો થયો છે તો ભગવાન કહે હે અર્જુન. અને છેલ્લી પાંચમી સહી ભગવાને કરી, હા કઈ ભાઈ, યોગક્ષેમમ વહામ્ય, હે અર્જુન તું મારો થઈ જા, બધી જવાબદારી મારી, બધી જવાબદારી મારી. અને અનુભૂતિ છે હે ને. ઘણા લોકો મને કે આટલા ઊંચા રહો છો, 70 પગથિયા ચડવાનો કંટાળો નથી આવતો? હું બહુ સરસ કહું સાહેબ. મને ઘણા પૂછે આટલા ઊંચે કેમ રહો છો? લોકો મળવા ઓછા આવે ને. અને અમુક ઉંમરમાં જેટલું ભગવાનનું ભજન વધારે એટલું તમારું કલ્યાણ વધારે. વર્ષો પહેલા બાપજીની સાથે રહેતા હતા ને, એટલે બાપજીને એક વાર કહ્યું કે બાપજી અમારે આયા છે, મળવા જવું છે, સંતોનો મત તો જુઓ. પછી રાતના બાપજી એકલા બેઠેલા એટલે ધીમે રહીને કહ્યું, બહુ મળવાથી મન બગડે, બહુ ફરવાથી ને મળવાથી મન બગડે, બહુ ખાવાથી શરીર બગડે, અને બહુ ઊંઘવાથી મૃત્યુ બગડે સાહેબ. મળો ના નથી એની મર્યાદા સાહેબ.
જ્યાં કેદના બંધન છૂટ્યા અને કેદના બંધન છૂટ્યા વસુદેવજી પ્રભુને ટોપલામાં બિરાજમાન કર્યા છે અને કહ્યું ને અંધારું છવાયું છે, વીજળીનો એક લીસોટો પડે વસુદેવજી રસ્તો માપી લે. વીજળી મહારાણી કહેવા મળી ભગવાનના પિતાને કેટલી કામ લાગી છે. જીવનમાં ધ્યાન રાખજો, ભલે ગમે તેટલું અંધારું હોય ને ચારે બાજુથી ઘેરાઈ જાવ, પણ જેને ભગવત શરણનો આશ્રય છે ને, પરમાત્મા વીજળીનો એક લીસોટ એવો નાખે ને, એમાં તમારું કલ્યાણ છે સાહેબ.